હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો 3-4 દિવસથી સારી એવી તેજી બજારમાં થઈ રહી છે અને એમાં મિડ કેપ અને સ્મોલ કેપ નીચેથી જોરદાર વધારો છે. અને બજારની વાત કરીએ મિત્રો તો ગિફ્ટ નિફ્ટી 23,060 લગભગ 100 પોઈન્ટના વધારા સાથે અત્યારમાં ટ્રેડ થઈ ગયો છે. બજાર આજે 23,000 ઉપર જશે એવી પૂરી ધારણા છે. કાલે બજારમાં સેન્સેક્સ 75,449 147 પોઈન્ટ 0.25% વધારો અને સેન્સેક્સના 30 શેરો પૈકી 17 શેરો વધતા હતા અને 13 શેરોમાં ઘટાડો હતો. નિફ્ટી 22,907 73 પોઈન્ટનો વધારો અને નિફ્ટીના 50 શેરો પૈકી 32 વધતા હતા અને 18માં ઘટાડો. બેંક નિફ્ટી 49,702 388 પોઈન્ટનો વધારો 0.79% અને બેંક નિફ્ટીના 12 શેરોમાંથી 11 શેરો વધતા હતા અને 1 શેરો ઘટાડ્યા. પરંતુ મિત્રો મિડ કેપ અને સ્મોલ કેપે ગજબ કરી નાખ્યો છે. કાલે મિડ કેપમાં 1300 પોઈન્ટ એટલે કે 2.5% ઉપર વધારો 2.63% અને મિડ કેપના 90 શેરો વધતા હતા અને 10 શેરોમાં ઘટાડો. સ્મોલ કેપ 14,389 348 પોઈન્ટ એટલે કે 2.5% વધારો. મિડ કેપના 86 શેરો વધતા હતા અને 14 શેરોમાં ઘટાડો. એનએસસીના 2,196 શેરોમાં વધારો અને 444 શેરોમાં ઘટાડો. હવે એફઆઈએ કાલે ફરી વખત બજારમાં કેશમાં વેચવાલી કરી છે, પરંતુ ઇન્ડેક્સ ફ્યુચરમાં અને સ્ટોક ફ્યુચરમાં ખરીદારી કરી છે. એફઆઈએ 1,097 કરોડની વેચવાલી કરી છે ચોખ્ખી કેશમાં. ડીઆઈએ 2,141 કરોડની ખરીદારી કરી છે કેશમાં. એફઆઈએ ઇન્ડેક્સ ફ્યુચરમાં 1,992 કરોડની ખરીદારી કરી છે અને સ્ટોક ફ્યુચરમાં 479 કરોડની ખરીદારી કરી છે. હવે આપણે બજારની વાત કરીએ મિત્રો કે કોચિન શિપયાર્ડ અમારા પોર્ટફોલિયોનો સ્ટોક છે. 1300 આસપાસ 1300થી નીચેના ભાવમાં એવરેજ થઈ છે અને કાલે 1,456 રૂપિયા 8.5% વધારો. મિત્રો આ કંપની 2,000 ઉપરનો હાઈ બનાવી અને ત્યાંથી સરસ કંપની ચાલી છે. કંપની પાસે 22,000 કરોડની ઓર્ડર બુક છે. એ 3-4 વર્ષ કામ કરી શકે એટલે તો આજે એના પાસે ઓર્ડર પડ્યા છે. અને શિપિંગ ક્ષેત્રમાં સરકારનો પણ ફોકસ છે. કોચિન શિપયાર્ડ ગાર્ડન રીચ કાલે 20% વધારો. મિત્રો ટીના રબરની વાત કરો તો 997 કાલે 3.5% વધારો. આ કંપની ટીના રબરમાં ખાસિયત એ છે કે કંપનીનો જે કાચો માલ છે એ ભંગાર ટાયરનો છે અને એને નજીવા ભાવે મળી જાય છે અને એમાંથી એ રિસાયકલ કરીને જે રબર છે એ રબર બનાવે છે અને મોટી ટાયર બનાવતી કે રબરના જે કામ કરતી કંપનીઓને વેચે છે. કંપનીનો ગ્રોથ જોરદાર છે અને કંપનીનું ટૂંકા સમયમાં કંપનીએ ખૂબ રિટર્ન આપ્યું છે. લોયડ સ્ટીલ્સ 59.70 પૈસા કાલે 4% 4.5% વધારો. અને આ કંપની 93 દિન પાછી આવી છે અને એન્જિનિયરિંગ કંપની છે, સરસ કંપની છે મિત્રો. લોયડ એન્જિનિયરિંગ એનું નવું નામ છે. પહેલાં લોયડ સ્ટીલ હતું, અત્યારે લોયડ એન્જિનિયરિંગ છે. સુગ્લોન એનર્જી મિત્રો જે દીવાવાળી કંપની છે, દીવા બહાર નીકળી ગઈ છે અને ગુજરાતમાં વિન્ડ પાવર એટલે કે ટર્બાઇન પવનચક્કી બનાવવાનું કામ કરે છે અને જોરદાર કામ છે અને વિદેશમાં પણ કંપની સારું કામ કરી રહી છે. રેલ વિકાસ નિગમ આ પણ 6% કાલે વધારો હતો. તમારા પોર્ટફોલિયોમાં જે શેરો હોય અને બીજી આવી કંપનીઓ તમે વોચ લિસ્ટમાં રાખો. મિત્રો જ્યારે તમને એમ થાય કે બજાર ઘટ્યું છે ને આપણે લેવા છે ત્યારે લઈ શકાય. બજાર સારું એવું વધ્યું છે, પરંતુ બજારમાં પ્રોફિટ બુકિંગ ઉપરથી આવી શકે અથવા તો 23,000 પાર કરે તો 23,500 પણ જઈ શકે. આ બજાર છે.
પરંતુ હવે બજારમાં કોઈ ગભરાવાની ચિંતા નથી. મિત્રો, મતદાન.com 10% વધારો 26,025. હવે મિત્રો ખાસ વાત એ છે કે શેર બજારમાં માણસની જિંદગી બદલી શકે એ 1000% વાત છે. એ હું અનુભવની વાત કરું છું કે જો તમારી સાથે પણ આવું થાય કે BEL ભારતીય ઇલેક્ટ્રોનિક આ કંપની 1999માં તમે ફક્ત 1000નું રોકાણ કર્યું હોત, જેટલું 1999માં ફક્ત 1000નું, તો આજે તમારા પાસે 12 લાખ રૂપિયા તમારો પોર્ટફોલિયો હોત અને તમે હોલ્ડ કર્યા હોત. કંપનીએ 25 વર્ષમાં 1,27,127% રિટર્ન આપ્યું છે. અને જો 1999માં તમે 1 લાખ રૂપિયા કંપનીમાં રોકાશો BEL ભારતીય ઇલેક્ટ્રિકમાં, તો આજે તમારા પાસે 12 કરોડ ને 72 લાખ રૂપિયા હોય. આ શેર બજારની તાકાત છે. આ એક નમૂનો છે. મિત્રો, મેં 2008માં જે કંપનીઓમાં રોકાણ કરી અને આજ સુધી હોલ્ડ કરી છે, એ મને પૂરેપૂરો અનુભવ છે કે જો સારી કંપની પકડાઈ ગઈ હોય તો તમારા ધનના ઢગલા થઈ જાય. અમારો અનુભવ છે. હું બીજાના અનુભવની વાત તો તમને કરું છું, પરંતુ મારા અનુભવની છે. જો મિત્રો, જીવનમાં કેવું છે, જીવનમાં આપણે ઇતિહાસ ભણાશે, એનું કારણ શું? ઇતિહાસને ફંફળવાનું કારણ શું? જો જીવનમાં તમારે આગળ આવવું હોય તો તમે બધાએ જો અનુભવો કરવા જશો તો તમારી જિંદગી એક જિંદગી પૂરી થઈ જશે. પરંતુ બીજાના અનુભવમાંથી તમારે શીખવાનું છે. બીજે માણસે ક્યાં ભૂલ કરી અને એ અસફળ થયો, બીજે માણસે ક્યાં સફળતા થવા માટે શું કર્યું અને એ માણસ સફળ થયો, આ બીજાના અનુભવમાંથી વહેંચવાનું છે અને શીખવાનું છે. કોણે કયું કામ કર્યું એનાથી એ માણસ સફળ થયો, કોના જીવનમાં કયું નેગેટિવ પાસું હતું અને એ માણસ અસફળ થયો છે. આ બધું બીજાના જીવનનો ઇતિહાસ ફંફોળવાનો, દુનિયાનો ઇતિહાસ ફંફોળવાનો, અને તેમાં તો લોકો ઇતિહાસ ભણે છે. મિત્રો, બીજાના જીવનમાંથી શીખો અને શેર બજારમાં બહુ ધીમી ચાલી ચાલવાનું. કોઈ દાડો જો શેર બજાર લોકોને કાયમ સમય આપે, તમને શેર બજાર એક વખત તમને તક આપવાનું ને આપવાનું. કોઈ ગાડી ચૂકી જતું નથી, પરંતુ તમે તકનો ઉપયોગ કરો તો તમને સફળતા મળે. શેર બજાર 4 વર્ષે, 5 વર્ષે, 3 વર્ષે એક વખત ઘટે, અને તમારા રડારમાં જે કંપની હોય એ કંપની જો તમને નીચેથી મળી જાય તો તમારો પોર્ટફોલિયો ઝડપી ગ્રીન થઈ જાય. મિત્રો, અને 26,200 ચાલતો તો નિફ્ટી, તારે બધાને શેર લેવા હતા. અને એ વખતે જણે શેર લીધા હોય એમને બધાને નુકસાન છે, પણ એ નુકસાનવાળાને કોઈ ચિંતા કરવાની નથી. કોઈ શેર બજારમાં ગભરાવાનું નથી. સમય આવશે તો નિફ્ટી એક વખત 30,000 ઉપર ચાલતો હશે. આ બધું શેર બજારની તાકાતો છે. મિત્રો, શેર બજારમાં જે ગભરાઈ અને વેચીને નીકળી જશે એ નુકસાન કરશે, અને એ પાછા શેર બજારમાં આવી શકશે નહીં. એમનો કોન્ફિડન્સ હલી જશે. પરંતુ જે શેર બજારમાં અડંગો જમાઈને બેસી જશે એ શેર બજારમાં પૈસા કમાવી શકશે. અમે આટલા આ વિડીયો બનાવ્યા છે, આટલી બધી કોમેન્ટો આવે છે, લોકોને અનુકૂળ આવે એવી કોમેન્ટો કરે, એ સાચા છે. આપણું એમનું જ્ઞાન મારા કરતાં પણ વધારે હોય. કોઈ અનુભવી હોય, કોઈ વાત કરતો હોય તો આપણે એમની વાત સાંભળવી જોઈએ. પરંતુ મારો અનુભવ એવો છે કે જે ધીરજ રાખે, જેની પાસે ધીરજ રાખવાની શક્તિ હોય,
જે શેર બજારમાં એવા પૈસા રોકે કે જેને 5 વર્ષ સુધી એ પૈસાની જરૂર નથી, એ શેર બજારમાં સફળ થઈ શકે. મિત્રો, થેન્ક યુ.